રાજકોટની સરકારી મહિલા આઈટીઆઈ દ્વારા ધોરણ 10 અને 12 પાસ બહેનો માટે કૌશલ્યવર્ધક અને વિનામૂલ્યે 1 વર્ષના વિવિધ કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. યુનિવર્સિટી રોડ પર આવેલી આ સંસ્થામાં કોમ્પ્યુટર, ડ્રેસમેકિંગ, ફેશન ડિઝાઇન, બ્યુટી પાર્લર, એઆઈ અને હેલ્થ સેનેટરી જેવા રોજગારલક્ષી કોર્સનું શૈક્ષણિક સત્ર આગામી 8 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યું છે. ત્રીજા રાઉન્ડ બાદ ખાલી રહેતી બેઠકો પર વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે, જેમાં પ્રવેશ મેળવતી બહેનોને નમો લક્ષ્મી યોજના હેઠળ ₹15,000ની સહાય મળશે. આ ઉપરાંત દિવ્યાંગ બહેનોને માસિક મુસાફરી ભથ્થું અને ગણવેશ સહાય પેટી ₹2,000ની વિશેષ સહાય પણ ચૂકવવામાં આવશે. કોર્સ પૂર્ણ કર્યા બાદ બહેનો સરકારી કે ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવાની સાથે પોતાનો સ્વરોજગાર પણ શરૂ કરી શકશે. નમસ્કાર. સહકારી મહિલા ઔદ્યોગિક સંસ્થા ITI આ એક એવી સંસ્થા છે કે મહિલાઓને પગભર થવા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તાલીમ આપી અને એક શ્રેષ્ઠ એને જોબ પણ આપે છે અને પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરવા પણ સંપૂર્ણ સજ્જ કરે છે. રાજકોટની મહિલા ITI કચેરીની અંદર કોમ્પ્યુટરથી શરૂ કરી ડ્રેસ મેકિંગ છે, AI સુધીના તમામ કોર્સો અત્યારે ચાલુ છે. એડમિશન પ્રક્રિયા ચાલુ છે. કોઈપણ જાતની ફી નથી અને ખાસ આ બધા જ અબતકના માધ્યમથી મિત્રોને હું જણાવીશ કે દર મહિને 15,000 સ્ટાઇપન્ડ પણ આપવામાં આવે છે. તો અલગ અલગ આપણા જે કાંઈ કોર્સિસ છે એ કોર્સની અંદર જોડાઈ અને તમે તમારું સારામાં સારું ફ્યુચર બનાવી શકો. માત્ર 10 પાસ બાદ એડમિશન મળી જતું હોવાથી ઘણી બધી તકો હોય છે. 360 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ કોર્સમાં અહીં એજ્યુકેશન મેળવી રહ્યા છે. ત્યારે દર વર્ષે લગભગ 50થી 60 મહિલાઓને સરકારી નોકરી મળતી હોય છે. સાથોસાથ 100થી 125 લોકો પોતાનો બિઝનેસ કરી અને પગભર થાય છે. આજે અબતકના માધ્યમથી એક સુંદર માહિતીપ્રદ કહી શકાય, લોકોને આ માહિતી કંઈક ઉપયોગમાં આવે અને કોકનું જીવન સુધરે એવા પ્રયાસો સાથેની આજની આ એક મહિલા ITIની માહિતી છે. આપણે તેમના તમામ તજજ્ઞો વિશે, તમામ કોર્સ વિશે અલગ અલગ જે એની જે માહિતી છે એ હવે આપણે જાણીશું. મારું નામ ક્રીના પાવાગઢી છે. હું મહિલા ITI ખાતે ફેશન ડિઝાઇનિંગ ટ્રેડમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરું છું. અને અહીંયા ફેશન ડિઝાઇનિંગ કોર્સ એટલે એ એક ક્રિએટિવ કોર્સ છે, જેમાં અલગ અલગ ટાઈપની ડિઝાઇનિંગ તમે કાપડ છે, એસેસરીઝ છે, ફૂટવેર છે વગેરેનું ડિઝાઇનિંગ તમે કરી શકો છો. જેમાં ફેશન ડિઝાઇનિંગમાં કાપડનું ડિઝાઇનિંગ, કાપડ અને ફેબ્રિકનું નોલેજ આપવામાં આવે છે. ત્યારબાદ પેટર્ન મેકિંગ છે, એમ્બ્રોડરી છે, ફેશન ટ્રેન્ડ સેટિંગ છે, બુટિક મેનેજમેન્ટ છે, ફેશન મર્ચેન્ડાઇઝિંગ, આવી બધી વસ્તુઓ શીખવવામાં આવે છે. અહીંયા દર વર્ષે 60 બાળકો એડમિશન લે છે અને દર વર્ષે એટલા જ બાળકો પોતાની રીતે અહીંયાથી બહાર જઈ અને ઘરે ક્યાંય જોબ નથી કરતા કે જો બિઝનેસ એ નથી કરતા તો ઘરે રહીને પોતે એમ્બ્રોડરી વર્ક છે કે ફ્રીલાન્સિંગ વર્ક ને એવું બધું કરતા હોય છે. આ ઉપરાંત તમે બુટિક મેનેજમેન્ટમાં બુટિક મેનેજર તરીકે પણ તમે જોબ કરી શકો છો, ડિઝાઇનર તરીકે જોબ કરી શકો છો. એના ઉપરાંત તમે પોતાનું બુટિક પણ સેટઅપ કરી શકો છો અને એપ્રોક્સ 10,000થી તમે સ્ટાર્ટિંગ તો તમે મહિને કમાવી શકો છો. ત્યારબાદ જે પ્રમાણેનો તમારો ગ્રોથ હોય એ પ્રમાણે તમે આગળ વધી શકો છો. મારું નામ પરમાર આરતી છે અને આજના ટેકનોલોજીવાળા યુગમાં સ્ટિચિંગ એ બહુ મોટી વસ્તુ છે કે જેમાં બહેનો પોતાની રીતે પોતાની સ્કિલ ડેવલપ કરી અને ઘરનું ભરણપોષણ કરી શકે છે. અને આ સરકારી ITIમાં દર વર્ષે 40 બહેનો આવે છે કે જે સાવ ફ્રીમાં સ્ટિચિંગ શીખે છે, કે જેમાં કિડ્સ વેર, લેડીઝ વેર અને મેન્સ વેર આ ત્રણેય વસ્તુ આવી જાય છે. ઉપરાંત બેઝિક બધી એમ્બ્રોડરીઝ આવી જાય છે અને ઉપરાંત બેઝિક સ્કેચિંગ આવી જાય છે કે જે પોતે ઇમેજિનેશન કરે છે કે આવું ડ્રોઈંગ છે તો હું એને સ્ટિચ કરીશ તો કેવું લાગશે. એક ઇમેજિનેશનથી માંડી અને પ્રોપર એક ગાર્મેન્ટ તૈયાર થઈ જાય એટલું અહીં શીખવાડવામાં આવે છે. મારું નામ માનસી પોપટ છે. હું મહિલા ITI ખાતે કોસ્મેટોલોજીના ઇન્ચાર્જ ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. દર વર્ષે કોસ્મેટોલોજી ટ્રેડમાં કુલ 72 જેટલી વિદ્યાર્થિનીઓ તાલીમ લે છે. તાલીમ મેળવ્યા બાદ એ લોકો પાર્લરને લગતી અલગ અલગ સ્કિલ જેમ કે મહેંદી મૂકવી, ફેશિયલ, વેક્સિંગ, આઈબ્રો
જે ઘરની અંદરના તમામ પરિવારના સભ્યોને તો મદદરૂપ થાય જ છે, એ ઉપરાંત સારા પાર્લરમાં જોબ કરીને અથવા તો હોમ સર્વિસ કરી અને સ્વરોજગારી મેળવી અને આરામથી 15,000 થી 20,000 જેટલું કમાઈ શકે છે. આ ઉપરાંત તાલીમાર્થીનીઓ સારા સલૂનની અંદર એઝ અ સલૂન મેનેજમેન્ટ તરીકે બી એની નોકરી કરી અને આવક મેળવી શકે છે. નમસ્કાર, મારું નામ અમી ભટ્ટ છે. હું સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટ ખાતે ફોરમેન ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. આ એક સરકારી સંસ્થા છે જેમાં વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે. 360 જેટલી દીકરીઓ અહીં તાલીમ લઈ શકે છે. અહીંયા વિવિધ 6 કોર્સ ચાલી રહ્યા છે: કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કોસ્મેટોલોજી, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, ડ્રેસ મેકિંગ તથા ફેશન ડિઝાઇન ટેકનોલોજી. દરેક કોર્સનો સમયગાળો 1 વર્ષનો છે અને ચોથા રાઉન્ડનું એડમિશન તારીખ 8 થી લઈને 14 તારીખ સુધી ચાલુ થવાનું છે. તો વધુમાં વધુ બહેનો આનો લાભ લે. સદર કોર્સમાં એડમિશન લેવા માટેની લાયકાત ઓછામાં ઓછી 10 પાસ છે અને એક ડ્રેસ મેકિંગ ટ્રેડમાં એડમિશનની લાયકાત ઓછામાં ઓછી 8 પાસ છે. હા, વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે અને સ્ટાઇપન્ડ પણ મળે છે. વિનામૂલ્યે રેલવે પાસ તથા બસ પાસ પણ આપવામાં આવે છે. ઉપરાંત ગણવેશ સહાય 2,000 સુધીની ગણવેશ સહાય પણ આપવાનું આ વર્ષે સરકારશ્રીએ નક્કી કરેલું છે. તેમજ નમો લક્ષ્મી યોજના અંતર્ગત 15,000 સુધીની સહાય પણ આ વર્ષે આપવા જઈ રહ્યા છીએ. મારું નામ અમિત દુધૈયા છે. હું મહિલા આઈટીઆઈ ખાતે કોમ્પ્યુટરના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર છું. આજના આધુનિક યુગમાં જે સૌથી મહત્ત્વનું કહેવાય એવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લગતો કોર્સ મહિલા આઈટીઆઈની ખાતે આ વર્ષથી જ શરૂ કરવામાં આવેલ છે. આ કોર્સની અંદર તાલીમાર્થી છે એ એડમિશન લઈ અને એઆઈને લગતા બધા કન્સેપ્ટ જેમ કે ચેટ જીપીટી, જેમિની એઆઈ વગેરે જેવા બધા શીખી અને આગળ નોકરી અને સ્વરોજગાર મેળવી શકે છે. સરકારશ્રીએ આ જે કોર્સ છે એ તદ્દન ફ્રી રાખેલ છે અને વધુમાં સરકારની શરતોને આધીન દર વર્ષે એમને 15,000 રૂપિયા સ્ટાઇપેન્ડ છે એના તરીકે નમો કૌશલ્ય યોજનાની અંદર આપવામાં આવે છે. આ કોર્સ છે એ સૌરાષ્ટ્રમાં આપણે વાત કરી તો મહિલા આઈટીઆઈ ખાતે એક આ જગ્યાએ મહિલા આઈટીઆઈ રાજકોટની અંદર શરૂ કરેલ છે. એઆઈ છે એનો કોર્સ આ વર્ષથી જ શરૂઆત એની થઈ છે, પરંતુ જે મેઇન કોર્સ અમારો કોમ્પ્યુટરને લગતો કોપાનો કોર્સ છે, કોમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, જેની અંદર જે બહેનોને સાવ કોમ્પ્યુટર ન આવડતું હોય એમને બેઝિકથી લઈ હાર્ડવેર, સોફ્ટવેર, MS ઓફિસ, વેબ ડિઝાઇનિંગ, HTML, CSS, જાવાસ્ક્રિપ્ટ, વેબ ડેવલપમેન્ટમાં પાયથોન વગેરે જેવી તાલીમ છે એ અહીં આપવામાં આવે છે. તે કોર્સ શીખીને પણ તાલીમાર્થી આગળ જતા નોકરી અને સ્વરોજગાર મેળવી શકે છે. મારું નામ વાજા નિકુંજ છે. હું સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. HSIનો 1 વર્ષનો કોર્સ મહિલા આઈટીઆઈમાં થઈ રહ્યો છે, જેમાં બહેનોને 1 વર્ષનો કોર્સ પૂર્ણ કર્યા પછી RMC જેવી જગ્યા છે તેમાં SIની પોસ્ટ આવે છે, ત્યાં MPHWની પોસ્ટ છે. આ જગ્યાએ જોબ મળી શકે છે. 1 વર્ષના કોર્સની અંદર ન્યુટ્રિશન રિલેટેડ, ત્યારબાદ અત્યારે જે કચરાનો નિકાલ કઈ રીતે થાય છે, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન કઈ રીતે વર્ક કરે છે, આ દરેક વસ્તુ જે છે એની તાલીમ આપવામાં આવે છે. ત્યારબાદ ઇન્જેક્શન કઈ રીતે આપવું તે બધું શીખવામાં આવે છે અને ઇવન આ કોર્સ પૂર્ણ કર્યા પછી નર્સના આસિસ્ટન્ટ તરીકે હોસ્પિટલની અંદર પણ તેઓને જોબ મળી શકે છે.